દમણના ડાભેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી બે કંપનીઓમાં ભીષણ આગ લાગી હતી। શરૂઆતમાં છે આ ડાભેલ વિસ્તારમાં આવેલી ટોટલ પેકેજિંગ નામની કંપનીમાં આગ લાગી હતી। જો કે કંપનીની અંદર મોટી માત્રામાં પ્લાસ્ટિકનો તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ટોટલ પેકેજિંગ નામની કંપની આખી કંપની આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી। આ કંપનીમાં લાગેલી આગ બેકાબૂ બનતા બાજુમાં આવેલી અન્ય એક એસ પેકેજિંગ નામની કંપનીમાં પણ આગ પ્રસરી હતી અને તેમાં પણ છે પ્લાસ્ટિકનો તૈયાર અને કાચો માલ મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી આગે છે બેકાબૂ બની હતી ને એક સાથે બે મોટી કંપનીઓમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। બાજુમાં અન્ય કંપનીઓ પણ આવેલી છે, તે કંપનીના સંચાલકો અને કામદારોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા। જ્યારે કંપનીમાં આગ લાગી એ વખતે કામદારો અંદર હાજર હતા, પરંતુ શરૂઆતમાં આગ લાગતા જ તમામ કામદારો છે સલામત રીતે બહાર દોડી આવ્યા હતા અને ત્યારબાદ છે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા પ્રથમ દમણની ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા। જો કે આગની જે માત્રા હતી એ વધારે હતી અને આગે મોટું સ્વરૂપ ધારણ કરતા આગ બંને કંપનીઓમાં લાગેલી આગ બેકાબૂ બની હતી અને આજુબાજુના જે દમણની ઉપરાંતની સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને વાપીથી પણ ફાયર બ્રિગેડની ટીમોને કામમાં અહીંયા આગળ મદદ માટે બોલાવવામાં આવી હતી। આમ 7થી વધારે ટીમો છે આગ પર કાબૂ મેળવવા માટે ભારે પ્રયાસ કર્યા હતા। જોકે કંપનીઓમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક અને છે એનો તૈયાર અને કાચો માલ સંગ્રહ કર્યો હોવાથી વધારે ફાયર બ્રિગેડની જરૂર જણાતા વલસાડથી પણ ફાયર બ્રિગેડની ટીમોને અહીંયા આગળ મદદ માટે બોલાવવામાં આવી હતી। આમ 10થી વધારે ફાયર બ્રિગેડની ટીમો અત્યારે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે। જો કે બંને કંપનીઓ મોટી કંપનીઓ છે ને મોટી માત્રામાં તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે અને આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવા માટે કલાકોનો સમય લાગી શકે છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ। દમણના ડાભેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી બે કંપનીઓમાં ભીષણ આગ લાગી હતી। શરૂઆતમાં છે આ ડાભેલ વિસ્તારમાં આવેલી ટોટલ પેકેજિંગ નામની કંપનીમાં આગ લાગી હતી। જો કે કંપનીની અંદર મોટી માત્રામાં પ્લાસ્ટિકનો તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ટોટલ પેકેજિંગ નામની કંપની આખી કંપની આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી। આ કંપનીમાં લાગેલી આગ બેકાબૂ બનતા બાજુમાં આવેલી અન્ય એક એસ પેકેજિંગ નામની કંપનીમાં પણ આગ પ્રસરી હતી અને તેમાં પણ છે પ્લાસ્ટિકનો તૈયાર અને કાચો માલ મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી આગે છે બેકાબૂ બની હતી ને એક સાથે બે મોટી કંપનીઓમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। બાજુમાં અન્ય કંપનીઓ પણ આવેલી છે, તે કંપનીના સંચાલકો અને કામદારોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા। જ્યારે કંપનીમાં આગ લાગી એ વખતે કામદારો અંદર હાજર હતા, પરંતુ શરૂઆતમાં આગ લાગતા જ તમામ કામદારો છે સલામત રીતે બહાર દોડી આવ્યા હતા અને ત્યારબાદ છે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા પ્રથમ દમણની ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા। જો કે આગની જે માત્રા હતી એ વધારે હતી અને આગે મોટું સ્વરૂપ ધારણ કરતા આગ બંને કંપનીઓમાં લાગેલી આગ બેકાબૂ બની હતી અને આજુબાજુના જે દમણની ઉપરાંતની સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને વાપીથી પણ ફાયર બ્રિગેડની ટીમોને કામમાં અહીંયા આગળ મદદ માટે બોલાવવામાં આવી હતી। આમ 7થી વધારે ટીમો છે આગ પર કાબૂ મેળવવા માટે ભારે પ્રયાસ કર્યા હતા। જો કે કંપનીઓમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક અને છે એનો તૈયાર અને કાચો માલ સંગ્રહ કર્યો હોવાથી વધારે ફાયર બ્રિગેડની જરૂર જણાતા વલસાડથી પણ ફાયર બ્રિગેડની ટીમોને અહીંયા આગળ મદદ માટે બોલાવવામાં આવી હતી। આમ 10થી વધારે ફાયર બ્રિગેડની ટીમો અત્યારે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે। જો કે બંને કંપનીઓ મોટી કંપનીઓ છે ને મોટી માત્રામાં તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે અને આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવા માટે કલાકોનો સમય લાગી શકે છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ।